ઓકે, જુઓ હવે આપણે પહેલા સેમેસ્ટરની અંદર જે કંઈ પણ બધું આપણે શીખ્યા બરાબર, એનાથી આગળનું એની જેવું જ જે કંઈ પણ નવા શ્લોકો છે, નવા શબ્દો છે, નવા પાઠ છે, એ આપણે બીજા સેમેસ્ટરમાં છે. બીજા સેમેસ્ટરનો જે પહેલો પાઠ છે એ બરાબર એની અંદર જો પહેલા કાવ્યની અંદર ઘણું બધું આપણે શીખવાનું છે. એકદમ નવા નવા શબ્દો આવશે, શ્લોકો પણ નવા છે બરાબર. આમ છે સહેલું બરાબર, મજા આવે એવું છે, ઉખાણા છે બરાબર. તો એ આપણે શીખવાના છે. એટલે આપણે સંસ્કૃતની અંદર જેવી રીતે પહેલા સેમેસ્ટરમાં શીખ્યા કે ભાઈ આપણે કાવ્ય જોયા, પછી સંખ્યા જોઈ બરાબર છે, તો એવું જ બધું જે છે પછી વાર્તાઓ જોઈ બરાબર ને. તો એવું જ આપણે બીજા સેમેસ્ટરની અંદર પણ સંવાદ એટલે કે વાતચીત છે, નાટક સ્વરૂપ બરાબર. જેવી રીતે આપણે શિયાળની ને પછી બકરીની ને બધી વાર્તાઓ જોઈ હતી, એવી જ રીતે અહીંયા સંવાદ નાટક તરીકે પણ છે. સુભાષિતો એટલે શ્લોકો પણ છે બરાબર. પછી એને આધારિત જે છે એ ઉખાણા છે. પછી સુક્તિ, એ સુક્તિ શું છે એ પણ હું તમને કહીશ બરાબર. જે સુવાક્ય સુવિચારો છે બરાબર, એવા પણ આપણે અહીંયા આવે છે. વચ્ચે વચ્ચે વ્યાકરણ જે છે બરાબર, એ પણ આવશે, નવા શબ્દો પણ આવશે. તો એ બધું જે છે એ આપણે આ બીજા સેમેસ્ટરની અંદર જોવાનું છે બરાબર છે. તો એને આધારિત જે આપણું પહેલું કાવ્ય છે એને આપણે સમજવાનું છે. એની અંદર તમને પહેલા હું શબ્દો આપણે જેવી રીતે કરીએ છીએ એવી જ રીતે પહેલા આપણે શબ્દો લખશું. ભાષાંતર કોઈ સાથે નથી લખવાનું. અને પછી આપણે એનું ભાષાંતર સમજશું અને એનો અર્થ સમજશું બરાબર છે. અર્થ અને ભાષાંતરમાં ફેર એટલો છે કે ભાષાંતર એક્ઝેક્ટ જેવું છે એવું ને એવું જ આપણે લખવાનું હોય, અને અર્થ એટલે એની આપણી સમજૂતી કે ભાઈ આ શ્લોકનો કે વાક્યનો કે પાઠનો આખો અર્થ શું નીકળે છે એ સમજવાનું. એને આખો અર્થ કહેવાય, એનો ભાવાર્થ બરાબર છે. તો એ પણ આપણે જોશું બરાબર છે. અવાજ બધાને સ્પષ્ટ આવે છે ને? ઓકે ઓકે. તો હું સ્ક્રીન શેર કરું છું અને સ્ક્રીન શેરની અંદર જે છે એ આપણે સમજીએ કે પાઠ આપણું પહેલું જે કાવ્ય જે છે બરાબર ને, એને આધારિત આપણે સમજીએ અને જોઈએ. એક જ મિનિટ હો. ઓકે, સ્ક્રીન દેખાય છે બધાને? હા સર, દેખાય છે. ઓકે, ચાલો તો જે છે હવે નોટ પેન તૈયાર રાખજો. અને એની અંદર જે છે એ આપણે હેડિંગ મારી અને આપણે કાવ્ય પહેલું સ્ટાર્ટ કરવાનું છે બરાબર. પહેલું કાવ્ય છે પદ્ય 1, નામ છે પ્રહેલિકા. શું? સર રફબુકમાં લખ્યા ને. હા, તમને જો રફબુક હોય પેલા તો રફબુકમાં લખો, પછી ફેરબુકમાં લખજો, અને ફેરબુક પાસે હોય તો ફેરબુકમાં લખી નાખો ડાયરેક્ટ બરાબર. ભૂલ ન પડે તો ફેરબુકમાં લખી નાખો. પ્રહેલિકા, હા હેડિંગ આપવાનું છે. એનું ગુજરાતી પણ બાજુમાં લખી નાખો. એનું ગુજરાતી થાય છે ઉખાણા. પ્રહેલિકા હા એટલે ઉખાણા. પદ્ય 1 પ્રહેલિકા હા, એનું ગુજરાતી લખો ઉખાણા. ઓકે, આપણને ખબર છે કે ઉખાણા કોને કહેવાય બરાબર ને, કે જેની અંદર આપણને જે છે એ થોડો ઘણો આનંદ પણ આવે, મજા પણ આવે, અને સાથે સાથે આપણને આપણા જ્ઞાનની અંદર વધારો પણ થાય બરાબર. આપણને ખબર છે કે ઉખાણા જે છે એ આપણા બુદ્ધિની કસોટી છે કે ભાઈ આપણી બુદ્ધિ જે છે એમાં કસવી પડે બરાબર. અને એનાથી આપણે જે ગુજરાતી ભાષાના કે પછી સંસ્કૃતના જે ઉખાણા જોઈએ તો આપણને નવું નવું એની અંદર જાણવા પણ મળશે, નવા શબ્દો પણ જાણવા મળશે બરાબર. અહીંયા જે છે ને એને આપણે સંસ્કૃતમાં પ્રહેલિકા કહેવામાં આવે છે. જેવી રીતે આપણે ગુજરાતીમાં એને આપણે ઉખાણા કહીએ છીએ બરાબર, તો એને સંસ્કૃતમાં કહેવામાં આવે છે પ્રહેલિકા બરાબર. પ્રહેલિકા એટલે કે ઉખાણા. તો આપણે ખબર છે કે અલગ અલગ ઉખાણા જે છે એ કેવી રીતે પૂછવામાં આવતા હોય કે અલગ અલગ ઉખાણા જે છે એની અંદર આપણને એમ કહેવામાં આવેલું હોય કે ભાઈ આનું
આવી રીતનું છે અને આવી રીતનું નથી, બરાબર ને? આમ છે તો આમ નહીં, એટલે આપણને ક્લુ આપવામાં આવે, બરાબર, કે આમ છે આમ નથી, આમ હતું આમ નથી, તો બોલો શું થાય, બરાબર ને? એવી રીતે હોય, બરાબર. દાખલા તરીકે હું જેવી રીતે કીધેલું છે કે ભાઈ આપણે અમુક વસ્તુ જે છે એ આપણને ખબર જ હોય કે ભાઈ હું કાળા વર્ણનો છું, મારો ઉપયોગ શિક્ષક કરે છે, બરાબર ને? આમ જુઓ તો હું કાંઈ બોલતો નથી પણ હું ઘણું બોલું છું. શું છે તો કે ભાઈ જે બોર્ડ હોય છે, બરાબર ને, જે લખવાનું જે બોર્ડ હોય છે કે જેના દ્વારા શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવે છે, તો હું કોણ, બરાબર, એવી રીતે કરીને આપેલું હોય તો એનો જવાબ આવે છે બોર્ડ અથવા તો કાળું પાટિયું, બરાબર છે. તો એવી રીતે જે છે ને એ બધા ઉખાણા આપણે પૂછતા હોઈએ અને સામાન્ય રીતે પણ આપણે જ્યારે યાદ આવી જાય, બરાબર ને, તો પણ આપણે આપણા મિત્ર હોય, આપણી બેનપણી હોય, આપણા વડીલ હોય ને આપણે આવું ઉખાણું પૂછીએ, બરાબર. તો જે છે આપણે એમ કે ભાઈ આનો ઉકેલ તમે કયો અથવા આપણે સમય આપીએ કે ભાઈ તમારે જે છે ને આવતીકાલે મને આનો જવાબ ગોતીને કહેજો કે શું આવે, બરાબર. તો બીજા 5ને આપણે પૂછીને એમ કહીએ કે ભાઈ આનો જવાબ શું હશે એમ. તો એવા જ અહીંયા જે છે ને અલગ અલગ ઉખાણા છે. અહીંયા જુઓ તમે શ્લોક જોઈ શકો છો તમારી સ્ક્રીન સામે, બરાબર. હવે એની અંદર જે છે ને 2 લીટીના સામાન્ય રીતે શ્લોક આપેલા છે. અહીંયા જે છે એ દાખલા તરીકે અહીંયા પહેલો શ્લોક છે એ અહીંયા પૂરો થાય, તો જો અહીંયા એકડો લખેલો છે તો ત્યાં પહેલો શ્લોક પૂરો છે. કોઈનું માઇક ઓન છે બંધ કરી દેજો. પછી અહીંયા જે છે ને એ બીજો શ્લોક પૂરો થાય, બરાબર. 2 લીટીના જુઓ, બરાબર છે. પછી અહીંયા જે છે એ ત્રીજો શ્લોક પૂરો થાય છે, અહીંયા ત્રીજો, આવી રીતે છે, બરાબર. અને અહીંયા એવી રીતે ચોથો અને પાંચમો, બધા 2 લીટીના છે. એટલે સમજાવેલું શું છે આની અંદર એ આપણે સમજીએ. અલગ અલગ શ્લોક છે અને દરેક શ્લોક જે છે ને એની અંદર કઈ આખું એક જ ઉખાણું નથી, અલગ અલગ, બરાબર. 5 શ્લોક છે તો આપણી સામે અહીંયા 5 ઉખાણા આપેલા છે, બરાબર છે. તો 5 જે છે એ આપણે સમજવાના છે શ્લોક, અને 5 શ્લોક જે છે એની અંદર આપણને અલગ અલગ ઉખાણા આપેલા છે. તો સમજીએ. અને એની અંદર જે છે એ શબ્દો આપણે પહેલા લખશું અને પછી એનો એ સમજૂતી મેળવશું અને પછી એનું ભાષાંતર જોશું. પહેલા શ્લોકની અંદર બહુ સરસ રીતે આપણને ઉખાણું આપેલું છે, બરાબર. અને એને આપણે પેલા શબ્દમાં પેલા સમજીએ, પછી એનું આપણે ભાષાંતર જોશું. શબ્દ સાથે લખતા જજો. પહેલો શબ્દ છે વૃક્ષ અગ્રવાસી. બુકની અંદર લખતા જજો વૃક્ષ અગ્રવાસી. એનું ગુજરાતી થાય છે ઝાડની ટોચ ઉપર. ઝાડ, વૃક્ષ, ઝાડની ટોચ એટલે કે જે એનું ઉપર, એમ ટોચ હોય ને સાવ ઉપર એમ. સર એક સેકન્ડ ઉભા લેજો, હું લખી લઉં. વૃક્ષાગ્રવાસી એ સંસ્કૃત શબ્દ છે, એની સામે એનું ગુજરાતી લખો ઝાડની ટોચ પર રહેનાર. ઝાડની ટોચ પર રહેનાર. બીજો શબ્દ છે પક્ષીરાજ. બીજો શબ્દ છે પક્ષીરાજ. એનું ગુજરાતી થાય છે પક્ષીઓનો જે રાજા છે, રાજા ગરુડ, એની વાત છે. પક્ષીઓનો રાજા ગરુડ. સર બીજું કયું હતું? પક્ષીરાજ અંડરલાઈન કરેલું છે, જુઓ. તમે સ્ક્રીનમાં જોવો એટલે તમને ખ્યાલ આવશે. અંડરલાઈન કરું જ છું, જે શબ્દ બોલું ને તે. પક્ષીઓનો રાજા ગરુડ. પછી આગળનો શબ્દ છે ત્રિનેત્રધારી. ત્રિનેત્રધારી.
એનું ગુજરાતી લખો 3 નેત્રો વાળો. 3 નેત્રો વાળો. 3 નેત્ર, નેત્ર એટલે આંખ. જે આંખ હોય છે આપણી, એ આંખની વાત છે, બરાબર. એટલે આપણે અહીંયા એટલું લખશું 3 નેત્રો વાળો. આગળનો શબ્દ શુલ પાણી. શુલ પાણી. એનું ગુજરાતી થાય છે હાથમાં ત્રિશુલ ધારણ કરનાર. હાથમાં ત્રિશુલ ધારણ કરનાર, બરાબર. એટલે હાથમાં ત્રિશુલ ધારણ કરનાર જે છે ને એ કોણ હોય છે? શંકર ભગવાન. એટલે આપણે લખશું સાથે જ તે, બરાબર, કે હાથમાં ત્રિશુલ ધારણ કરનાર શંકર ભગવાન. હાથમાં ત્રિશુલ ધારણ કરનાર શંકર ભગવાન. ઓકે, આગળનો શબ્દ. હવે આ પહેલી લાઈન છે ને એ આપણા શબ્દોની પૂરી થઈ ગઈ. બીજી લાઈન જે છે ને એને સમજવાની છે. બીજી લાઈન જુઓ. બીજી લાઈનમાં પહેલો શબ્દ છે ત્વગ વસ્ત્રધારી. વંચાય છે ત્વગ વસ્ત્રધારી. જો શબ્દ હું બોલું છું એ શબ્દનું ઉચ્ચારણ પણ બરાબર જોજો કે એનું ઉચ્ચારણ કેમ થાય છે, બરાબર. ત્વગ વસ્ત્રધારી, તો એનો અર્થ થાય છે કે ગુજરાતી ચર્મ. ચર્મ અથવા ચામડું લખો તો પણ ચાલે, બરાબર. ચર્મનું વસ્ત્ર ધારણ કરનાર. નું વસ્ત્ર. વસ્ત્ર એટલે કપડું. સર ચર્મ એટલે ચામડું. ચામડું હોય ને એ. ચર્મનું વસ્ત્ર ધારણ કરનાર. સિદ્ધયોગી. આ સિદ્ધયોગી છે ને તો સહેલું છે. સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી, એટલે એ લખવો નહીં તો ચાલશે, બરાબર. આગળ જળનું જળ થાય છે પાણી, એટલે એ પણ દરેકને આવડતું હોય, બરાબર. હવે આગળનો શબ્દ લખો છો બિભ્રન. આ શબ્દ લખો અંડરલાઈન કરેલો, બિભ્રન. સર બોલો. આ સિદ્ધિ યોગીનો ગુજરાતી શું થાય? સિદ્ધ યોગીનું સિદ્ધ યોગી. બિભ્રન. બિભ્રન એટલે ધારણ કરે છે. બિભ્રન એટલે ધારણ કરે છે. આગળનો શબ્દ ઘટો. ઘટો એટલે કે ઘડો. પાણી ભરવાનો જે ઘડો હોય ને એ. ઘટો એટલે ઘડો. મેઘ. મેઘ એટલે વાદળ. મેઘ એનું ગુજરાતી થાય છે વાદળ. ઓકે, આ શબ્દો જે છે પહેલા શ્લોકના અહીં આપણે પૂરા થયા. હવે પહેલો શ્લોકની અંદર કેવા શું માંગે છે એ આપણે સમજીએ. એનો અર્થ પહેલા સમજાવું છું તમને. એટલે એની અંદર જે છે ને એવું કીધેલું છે કે ભાઈ એ વૃક્ષની ટોચ ઉપર રહે.
બરાબર ને? એવી કઈ વસ્તુ છે જે વૃક્ષની ટોચ ઉપર રહે? પણ પાછું એમ કીધું છે તો આપણને મનમાં એમ થાય, પણ અહીંયા એમ કીધું છે કે ભાઈ ગરુડ નથી, એમ વૃક્ષની ટોચ ઉપર રહે છે પણ કોઈ પક્ષીઓનો રાજા ગરુડ નથી, એટલે ટોચ ઉપર રહે છે પણ ગરુડ નથી, એમ એવો પહેલો અર્થ થયો. બીજો અર્થ એવો થાય છે કે ભાઈ અહીંયા આપણને આ બે શબ્દને જોઈએ, એ બે શબ્દ બરાબર સમજજો પહેલા. બરાબર, જો ત્રિનેત્રધારી એનો અર્થ એવો થાય ત્રણ નેત્રો વાળો, એટલે શંકર જે છે ને, શંકર ભગવાન, બરાબર, એને ત્રણ આંખો છે, એટલા માટે થઈને અહીંયા એમ કીધું ત્રણ નેત્રો વાળો છે. પણ પાછો શંકર ભગવાન નથી, ત્રિશુલ, એટલે એ હાથમાં છે ને ત્રિશુલ ધારણ કરે છે શંકર ભગવાન. એટલે અહીંયા આપણને પેલા એમ કીધું હોય ને ત્રણ નેત્ર વાળા, એટલે આપણને તરત એમ થાય તો શંકર જ હોય ને, ભગવાન શંકર હોય. બરાબર, તો અહીંયા પાછું એવું કહી દીધું કે ભાઈ ત્રિશુળ ધારણ કરનાર શંકર નથી, એટલે એની સિવાયનું છે કોઈક. કોણ છે તો એ સમજીએ. અહીંયા જે છે ને ત્રિનેત્રધારી એને છે ને આપણે નાળિયેર દરેકે જોયેલું છે. નાળિયેર જોયેલું? નાળિયેર, હા સર હા સર બરાબર. તો એ નાળિયેર હોય ને, નાળિયેર, એ આનો જવાબ છે. બરાબર, આ ઉખાણાનો જવાબ શું છે? નાળિયેર. આવું શું હોય તો કે નાળિયેર હોય. બરાબર, નાળિયેર જે છે ને એનું વૃક્ષ, નાળિયેરી જે છે એનું ઝાડ છે, એ તમે જોયેલું હશે. બરાબર ને, એકદમ ઊંચું હોય. બરાબર ને, ઊંચું ઊંચું હોય નાળિયેર. તો ઈ જે છે ને નાળિયેરી, એટલે આપણે પહેલો કેવું છે ને, નારિયેળનું સંસ્કૃત નારિકેલમ થાય ને? નારિકેલમ. જો હવે નાળિયેર જે છે એ દરેકે જોયેલું છે, આપણને ખબર છે કે ભાઈ નાળિયેર જે છે ને એનું વૃક્ષ બહુ ઊંચું હોય. બરાબર ને, આ નીચું ન હોય, આપણે આમ તોડી શકીએ ઊભા ઊભા, એવું ન હોય. બરાબર, એકદમ ઊંચું હોય. બહુ ઊંચું હોય છે સર. પછી બીજું શું કીધું આપણને કે ભાઈ ત્રણ નેત્ર ધારણ કરે, પણ શંકર નથી, એટલે ભગવાન શંકર છે ને એને ત્રણ નેત્ર છે, ત્રણ આંખો છે. બરાબર, પણ અહીંયા આપણે આના ત્રણ આંખો કેવી રીતે જોશું? તમે જ્યારે નાળિયેર જે છે એની ઉપરની છાલ કાઢી નાખો ને, બરાબર, તો એમાં ત્રણ ટપકા તમને જોવા મળે. બરાબર ને, આમ ગોળ જે છે ને, હા, એ ત્રણ ટપકા હોય. એટલે અહીંયા આપણને એમ કીધેલું છે કે એ ત્રણ આંખો વાળો છે, એટલે અહીંયા એને આંખો ગણાવી, એમ કે ભાઈ એને ત્રણ આંખ છે. બરાબર, તો એવું જે છે ને એ કોણ? એમ તો કે શંકર ભગવાન તો નથી, તો એની સિવાયનું કોણ? એ આપણે ગોતવાનું એમ. પછી નીચેની લીટીમાં શું કીધું કે ભાઈ ચામડાનું, ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે. એટલે અહીંયા જે છે ને જ્યારે સિદ્ધ યોગી હોય, બરાબર ને, કોઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી, કોઈ સાધુ હોય, સાધુ, બરાબર ને, એ ચામડાના વસ્ત્ર ધારણ કરે. એટલે અહીંયા આપણને એમ કીધું ભાઈ ચામડાનું વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધ યોગી નથી. એટલે અહીંયા ચામડાનું વસ્ત્ર એટલે આપણે નાળિયેરના અર્થમાં કેવું લેવાનું? તો કે નાળિયેરની ઉપર એનું કાચલું હોય છે. હા સર, પણ નારિયેળ થોડી ઓલું કરે છે, શું કરે? એને ચામડી થોડી હોય. ચામડી હોય જ ને, કેમ ન હોય? નાળિયેર એમનામ જે છે એ આપણે નાળિયેર જે છે ને તોડવું તો પડે ને, એની ઉપર કાચલું ન હોય કડક? હા સર. હા હા, એને આપણે ભાંગીએ અને પછી નાળિયેર કાઢીએ ને, એમનામ થોડું નાળિયેર હોય છે. હા હા, સમજાઈ ગયું. એટલા માટે અહીંયા એવું કીધું છે. બરાબર, કે ભાઈ ચામડાનું વસ્ત્ર એટલે કે આપણે ધારી લેવાનું, એટલે કે ચામડું ન હોય પણ ઓલું કડક કાચલું હોય એનું. બરાબર ને, આપણે એને ફોડીએ. બરાબર, તો એ એમ કીધેલું છે કે ભાઈ ચામડાનું વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધ યોગી નથી. પછી પાણી હોય અંદર, બરાબર ને, પીધેલું છે ને બધાએ નાળિયેર પાણી. હા સર મીઠું મીઠું લાગે. બરાબર, તો એ નાળિયેર પાણીની વાત છે. એની અંદર છે ને પાણી હોય છે નાળિયેરની અંદર. આપણે જ્યારે નાળિયેર આમે લઈએ ને તો આમ ખખડાવીએ કાન પાસે. બરાબર ને, કાન પાસે રાખીને આમ ખખડાવીએ. આપણે એમ કે આ તોડો, આમાં જાજુ પાણી નીકળશે. મીઠું મીઠું પાણી લાગે. બરાબર ને, એ કુદરતી ખૂબ જ મીઠું અને ખૂબ જ આપણા શરીર માટે હેલ્ધી હોય છે. આપણને ખબર છે કે ભાઈ કોઈ બીમાર પડ્યું હોય ને તો ડોક્ટર એમ કે ભાઈ આને નાળિયેર પાણી આપો. બરાબર, એટલે ખૂબ જ સારું છે શરીર માટે પણ. એટલે પાણી છે, પાણી અંદર ભરેલું છે. બરાબર ને, પાણી ધારણ કરે છે પણ ઘડોય નથી અને પાછું વાદળય નથી. કારણ કે ઘડાની અંદર આપણે પાણી ભરીએ અને વાદળની અંદર ભરીએ. બરાબર, એટલે કે વાદળની અંદર કુદરતી રીતે ભરાય. એટલા માટે એમ કીધું ભાઈ ઘડોય નથી અને વાદળય નથી,
તો આ શું છે શું? બરાબર, તો આપણે એનો જવાબ આપવાનો છે નાળિયેર. ખ્યાલ આવી ગયો શ્લોક? હવે આપણે એનું ભાષાંતર જોઈશું. બરાબર, અર્થ દરેકને સમજાઈ ગયો હશે શું કહેવા માંગે છે. આવી જ રીતે બધા શ્લોક હશે. બરાબર, તો આ પહેલો હેલો તમને સર. હા બોલો બેટા. સર તમે કીધું કે વાદળમાં કુદરતી રીતે પાણી ભરાય, ઈ કેવી રીતે થાય? વાદળની પ્રક્રિયા તમે જે સાયન્સ ભણો છો ને, હા. હા, તો વાદળની અંદર જે છે જેવી રીતે કુદરતી પ્રક્રિયા આખી થાય છે, બરાબર ને, એ આખું ચક્ર તમે જાણો છો હા. કે ભાઈ સૂર્ય છે, બરાબર ને, એ સૂર્ય હા. ક્યાં પડે છે? આપણા જે પાણીના બધા સ્ત્રોતો હોય પૃથ્વી ઉપર, બરાબર, કયા છે? તો કે ભાઈ તળાવો, નદીઓ, સરોવરો, પછી દરિયાઓ. બરાબર, તો દરિયા જે છે, હા, તો એ બધાની ઉપર જે છે એ તડકો પડે છે, તો એ તડકામાંથી પછી જે પાણી હોય છે એની શું થઈ જાય? વરાળ થઈ જાય. બરાબર ને, એ વરાળ ક્યાં વહી જાય? વાદળામાં. બરાબર, અને એનું બાષ્પીભવન થઈ અને એના વાદળાઓ બંધાય. એ વાદળાઓ બંધાય એ પછી એની યોગ્ય જ્યારે સમય હોય ત્યારે એ વાદળાઓ જે છે એ વળી પાછા ક્યાં? પૃથ્વી ઉપર મીઠું પાણી પાછું વરસે. બરાબર ને, દરિયાનું જે ખારું પાણી જે છે એની બધી વરાળ થઈ અને વાદળાઓ થઈ જાય, અને એ વળી પાછું પૃથ્વી ઉપર મીઠા પાણી તરીકે વરસે. બરાબર, તો એ વાદળની વાત છે. હવે એનું ભાષાંતર સમજીએ આપણે. બરાબર, એક્ઝેક્ટ ભાષાંતર જોજો, બબ્બે શબ્દો લેવાના છે. આ બે પહેલા લઈશ. અહીંયા ન નો અર્થ થાય છે નથી, એ એક તમારે જાણી લેવાનું. દરેક વખતે જ્યાં ન આવે છે એનો અર્થ થાય છે નથી, અને ચ આવે છે, ચ નો અર્થ થાય છે અને. બરાબર, જો સમજો, આ પહેલા બે શબ્દો લેવાના છે. વૃક્ષ અગ્રવાસી એટલે કે વૃક્ષની ટોચ ઉપર રહે છે. શું બેટા? હલો. હા બોલો. હા, એટલે ઈ ઝાડની ટોચ પર રહે છે, અને ઈ પણ ઈ પક્ષીઓનો રાજા ગરુડ નથી, અને ઈ ત્રણ આંખો વાળો છે, પણ ઈ ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર નથી, અને ઈ ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે, પણ તે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી, અને ઈ પાણી ધારણ કરે છે, પણ તે ઘડો નથી કે વાદળ નથી. ઓકે, એક મિનિટ. હવે હું સમજાવી દઉં. જેને ન સમજાણું એક એક શબ્દ સમજીએ એટલે જે છે ને, એ જેને નથી સમજાણું એ સમજી લે કે પહેલા બે શબ્દો આ રીતે લેવાના. એટલે પહેલા આ શબ્દ લેવાનો કે વૃક્ષની ટોચ ઉપર રહે છે, પણ પછી એમ લેવાનું પક્ષીરાજ એટલે કે પક્ષીઓનો રાજા ગરુડ, અને ન એટલે કે નથી. વૃક્ષની ટોચ ઉપર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. બરાબર, એ પહેલું વાક્ય થશે. પછી આ જે છે ને એ બે શબ્દોનું બીજું વાક્ય થાય. બરાબર, આ બે શબ્દોનું બીજું વાક્ય એ રીતે લેવાનું. ત્રણ નેત્રો વાળો છે, નેત્ર એટલે આંખ, ત્રણ નેત્રો વાળો છે પણ ત્રિશૂળ ધારણ કરનાર. બરાબર, ત્રણ નેત્રો ધારણ કરે છે પણ ત્રિશૂળ ધારણ કરનાર શંકર નથી. એટલે બીજું વાક્ય થઈ ગયું. હવે નીચેની લીટીમાં ત્રીજું વાક્ય જોવાનું. ત્વગ વસ્ત્રધારી, ત્વગ વસ્ત્રધારી, અને આ બે લેવાનું બે ભેગું, કે ભાઈ ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધિ પ્રાપ્ત કરેલો યોગી નથી. બરાબર, જલમ બિભ્રન, જલમ એટલે પાણી, અને બિભ્રન એટલે ધારણ કરે છે, પાણી ધારણ કરે છે, પણ ન ઘટ ન મેઘ, એ ઘડો કે વાદળ નથી. એટલે ઘડોય નથી અને વાદળય નથી. એમ પાણી તો ધારણ કરે છે પણ ઘડોય નથી અને વાદળ પણ નથી. તો કહો કે કોણ? તો કે નાળિયેર. બરાબર, નારિકેલમ. હા, નારિકેલમ એ એનો સંસ્કૃત શબ્દ છે. સમજી લઈએ. ફરી એક વખત સળંગ શ્લોક બોલું છું. હવે ક્યાંય અટકીશ નહીં, આખો સળંગ શ્લોક બોલું છું. જેને ન સમજાતું હોય એ બરાબર સમજી લેજો. કે એમ કહેવામાં આવેલું છે કે ઝાડની ટોચ ઉપર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. ત્રણ નેત્રો ધારણ કરે છે પણ ત્રિશૂળ ધારણ કરનાર શંકર ભગવાન નથી. ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધિ પ્રાપ્ત કરેલો યોગી નથી. પાણી ધારણ કરે છે પણ ઘડો કે વાદળ નથી.
કે આ આપણો પહેલો શ્લોક થઈ ગયો. હવે આમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય, ન સમજાણું હોય તો પૂછી લ્યો. એકદમ સહેલું છે, શબ્દો તમે સામે રાખો એટલે આરામથી તમને ભાષાંતર આવડી જાય. બરાબર છે? છતાંય કોઈને ન સમજાણું હોય તો પૂછી લ્યો. ચાલો, તો કોણ રિપીટ કરશે ભાષાંતર એક વખત? સર હું કરું? સર કરું? રોલ નંબર બોલો. સર રોલ નંબર 25. ઓકે, 25 નંબર બોલો. એ ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. 3 આંખો વાળો છે પણ એ ત્રિશૂળ ધારણ કરનાર શંકર ભગવાન નથી. ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે પણ એ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ યોગી નથી. અને ઈ પાણી ધારણ કરે છે પણ ઈ ઘડો નથી કે વાદળ નથી. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. બરાબર છે? તો સર હું આવું જે કરું? છે ને 17 નંબર. હા બોલો. હું શ્લોક આનું ભાષાંતર બોલું. હા બોલો. તે ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. તે 3 નેત્ર વાળો છે પણ ત્રિશૂલધારી ભગવાન શંકર નથી. ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધ યોગી નથી. તે જળને ધારણ કરે છે પણ ઘડો નથી કે વાદળ પણ નથી. કહો તે કોણ? નારિયેળ. ખૂબ સરસ, વેરી ગુડ. બરાબર છે? તો આ આપણો પહેલો શ્લોક થયો. જો હવે મેં તમને કીધું ને કે આ બધા શ્લોક એકબીજા સાથે આમ જુઓ તો કાવ્ય આખું એક જ છે. બરાબર? પણ દરેક શ્લોક જે છે ને એ પોતાની રીતે સ્વતંત્ર છે. દરેક ઉખાણું અલગ અલગ છે. કઈ એક સરખું જ આખું ઉખાણું છે એવું નથી. બરાબર? અલગ અલગ 5 ઉખાણા આપેલા છે. તો એ અલગ અલગ છે. બરાબર? પણ આ કાવ્ય એક જ એમ. બરાબર? તો એ કાવ્યની અંદર આપણે પહેલો શ્લોક જોયો. બરાબર? તો પહેલા શ્લોકની અંદર જેવી રીતે આપણે સમજાય એ રીતે કે ભાઈ નાળિયેર જે છે એ આ રીતનું હોય કે ભાઈ વૃક્ષની ટોચ ઉપર હોય. બરાબર ને? 3 આંખો હોય. બરાબર? અને એની ઉપર જે છે એ છાલ, બરાબર ને, હોય છે, એનું કાચલું ચડાવેલું હોય છે, એની અંદર પાણી હોય છે. એ બધી આપણે વિશેષતા જાણતા હોઈએ છીએ. પણ આપણે જે છે એ ખૂબ જ ધ્યાનપૂર્વક જોયેલું ન હોય. હવે જવું ત્યારે ધ્યાનપૂર્વક જોજો એટલે તમને ખ્યાલ આવે. બીજા શ્લોકની અંદર આપણને શું કીધેલું છે? બીજા શ્લોક પણ એવી જ રીતે સરસ રીતે આપેલો છે અને સરસ રીતે આપણને સમજાવેલો છે. ખૂબ સરસ આપેલું છે બીજા શ્લોકમાં પણ. બીજો શ્લોક અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને અહીંયા પૂરો થાય છે. બરાબર? તો બીજા શ્લોકની અંદર પણ આપણને નવા શબ્દો જાણવા મળશે. બરાબર? અને નવા શબ્દોને આધારિત આપણે નવો શ્લોક જે છે ઉખાણા તરીકેનો જે અહીંયા આપેલો છે એ આપણે સમજવાનો છે. ઓકે? હેલો સર. હા બોલો બેટા. સર આ સેકન્ડ લીટી થર્ડ લીટીમાં તમે રાઈટ કર્યું છે ત્યાંથી લઈ આ સેકન્ડ લીટીમાં આમ રાઉન્ડ કર્યું ત્યાં સુધી લખવાનું છે? ના ના, અત્યારે લખવાનું નથી બેટા. અત્યારે ખાલી આપણે સમજવાનું છે, લખવાનું નથી. ઓકે. ચાલો હવે રોલ નંબર 60 નંબર. યસ સર. હા, આ સંસ્કૃત વાંચો તો બેટા બીજો શ્લોક અહીંયાથી. હા સર. નરનારી સમુત્પન્ન શાસ્ત્રી દેહ વિવિધ ચિતા અમુખી કરુતે શબ્દ જાતમાત્ર વિનશ્યતિ. સંસ્કૃત. ઓકે, કાંઈ વાંધો નહીં. જેટલું આપણને આવડે ને બેટા એટલું વાંચવાનું. બરાબર? પછી ધીમે 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 આપણે વાંચતા વાંચતા એ આપણે સરસ રીતે વાંચતા આવડી જાય. બરાબર? આપણને એમ ન થવું જોઈએ કે આપણને નથી આવડતું, પણ જેટલું આવડે ને એટલું વાંચવાનું. બરાબર છે? સર શબ્દ. ઓકે, બરાબર. તો એવી રીતે જે છે ને આપણે પ્રેક્ટિસ કરવાની એટલે આપણને આવડી જશે. કંઈ વાંધો નહીં. બીજાની અંદર જુઓ શું આપેલું છે કે બીજામાં એવી વાત કીધેલી છે. જો અર્થ સમજો તમે પહેલા. સરસ રીતે અર્થ આપેલો છે. એક સ્ત્રી અને એક સ્ત્રીની વાત કીધેલી છે. ભાઈ તે સ્ત્રી છે. બરાબર?
અને સ્ત્રી છે અને પાછી નર અને નારીથી ઉત્પન્ન. નર એટલે કે પુરુષ, બરાબર ને, અને નારી એટલે કે સ્ત્રી. તો નર અને નારીથી ઉત્પન્ન થયેલી છે. એનો જન્મ શેનાથી થયેલો છે? નર અને નારીથી થયેલો છે. પાછું એને શરીર નથી, બરાબર ને, એને શરીર વગરની છે. તો એવી વાત કીધેલી છે, બરાબર. અને બીજું શું કીધું છે? એને મોઢુંય નથી. હવે શરીર નથી એટલે મોઢુંય નથી, અને છતાંય પાછો અવાજ તો આવે જ છે, બરાબર, છતાંય અવાજ કરે, બરાબર. અને જન્મે ને એ ભેગી જ નાશ થઈ જાય, એનું જાજુ આયુષ્ય ન હોય, બરાબર. જેવી જન્મે એ ભેગી એ નાશ થઈ જાય. કહો કે કોણ છે એમ, બરાબર. સર તો એવું, હા બોલો. નર નારી એટલે નર એટલે પુરુષ હા, અને અને નારી એટલે સ્ત્રી. એ હજી હું લખાવીશ. આ તો ઓકે ખાલી તમને સમજૂતી આપી, હજી લખાવીશ તમને, હો. ઓકે સર ચાલો હવે એના શબ્દો જે છે એ આપણે લખવાના છે. શબ્દો લખી લ્યો પહેલા. પહેલો શબ્દ જે અહીંયા પહેલો જ આપેલો છે, આખો લખી લ્યો. નર નારી સમુત્પન્ના. નર નારી સમુત્પન્ના. એનું ગુજરાતી થાય છે નર અને નારીથી, નર અને નારીથી જન્મેલી. જન્મેલી અથવા તો ઉત્પન્ન થયેલી, જે લખો એ, બરાબર. અહીંયા જન્મેલી, નર અને નારીથી જન્મેલી. ઓકે. પછી આગળનું દેહ વિવર્જિતા. દેહ વિવર્જિતા એટલે કે એનું ગુજરાતી થાય છે શરીર વગરની. શરીર વગરની. સર બોલો. શરીર વગરની કોણ? હે? શરીર વગરની કોણ? તમે આમાં દેહ જીતા દેહ દેહ વિવર્જિતા એનો ગુજરાતી અર્થ થાય શરીર વગરની. ન સમજાણું સર. દેહ એટલે શરીર અને વિવર્જિતા એટલે વગરની. દેહ વગરની છે એમ. કોણ? દેહ એટલે શરીર. એ જ આપણે ગોતવાનું છે, તો ઉખાણું છે બેટા. ઓ હા, એ તો ઉખાણું છે કે ઈ જ આપણે ગોતવાનું. શરીર વગરની કોણ હોય એમ. ચપટી. હા, એ તો આપણે ગોતવાનું છે. એ આપણો જે જવાબ જે આવે છે એ તો આપણે ગોતવાનું છે. એ અહીંયા શ્લોકમાં તો ન આપેલું હોય એમ. તો ઉખાણાનો અર્થ શું એમ, સમજાણું? હવે આગળનું નીચે લીટીમાં અમુખી. અમુખી એટલે કે મુખ વગરની. મુખ વગરની. અમુખી, મુખ વગરની. પછી અહીંયા શબ્દ આપેલો છે એટલે આપણે આમ લખશું. અહીંયા કુરુતે શબ્દ આપેલો છે. શબ્દમાં કુરુતે એમ લખો. પહેલા શબ્દમ લખો, પછી કુરુતે લખો. શબ્દમાં કુરુતે એટલે અવાજ કરે છે. શબ્દમાં કુરુતે અવાજ કરે છે. પછીનો શબ્દ જાત માત્રા. જાત માત્રા.
એનું ગુજરાતી થાય છે જન્મતા જ. જન્મતા જ સર એટલે જન્મતાજી શું છે? જન્મતા જ શબ્દનો અર્થ એટલે જેવી જન્મે ને એવી તરત જ એમ. બરાબર, જન્મે એવી તરત અથવા તો ઉત્પન્ન થાય એવી તરત જ એમ. ઠીક, હા, એટલે ઈ પેલા જન્મ ને પછી જેવી હોય એવી જ રહે એમ ને? એમ નહીં, એમ નહીં. જન્મે એટલે તરત, આપણે એમ કહીએ તરત નાશ થઈ જાય એમ. એટલે નાશ? નાશ એટલે એ ટકી ન શકે એમ લાંબુ, તરત જ એ પૂરી થઈ જાય એમ, એનું આયુષ્ય ન હોય એમ. ચપટી હા છે ચપટી, તો એ કઈ લાંબો સમય કઈ વાગ્યા ન રાખે. કેટલી વાગે? ઘડીક જ વાગે એમ. જન્મે એટલે હા. તરત જ નાશ પામે એમ. બરાબર. હમ. વિનશ્યતિ, વિનશ્યતિ એટલે નાશ પામે છે, ખતમ થઈ જાય. નાશ પામવું એટલે નાશ પામે છે. નાશ પામે છે. બરાબર. એટલે આપણને ખબર છે કે ભાઈ ચપટી, ચપટી જે છે એની અહીંયા જે છે ને એ આપણને ઉખાણા તરીકે આપેલું છે. તો કે નર અને નારીથી ઉત્પન્ન થાય. બરાબર, એનો પહેલો શબ્દ નર અને નારીથી. આપણને ખબર છે કે અંગૂઠો એટલે અંગૂઠો એ નર છે અને આંગળી છે એ સ્ત્રી. બરાબર ને? તો અંગૂઠો જે છે એ પુલ્લિંગ વાચક શબ્દ છે અને આંગળી છે સ્ત્રીલિંગ વાચક. એટલે માટે થઈને અહીંયા એમ કીધેલું છે કે તે સ્ત્રી છે. ચપટી એ સ્ત્રીલિંગ વાચક શબ્દ છે, ચપટી. બરાબર. એટલે કોનાથી ઉત્પન્ન થાય? તો કે નર અને નારીથી જન્મેલી છે. શરીર વગરની છે, છતાં અહીંયા જેમ કીધું એ પ્રમાણે મોઢા વગરની છે, મોઢું નથી, અને છતાં પણ શું કરે છે? અવાજ કરે છે. બરાબર. અવાજ કરે છે. અને જેવી જન્મે કે તરત જ નાશ થઈ જાય છે. બરાબર. આપણને ખબર છે ચપટી કાંઈ લાંબો સમય જે છે એ નથી વાગતી, આપણે ખાલી વગાડીએ એટલે તરત જ વાગી અને બંધ થઈ જાય. બરાબર છે. એટલે જન્મતા ભેગા જ નાશ થઈ જાય એમ. બરાબર. એવું શું છે તો કે ચપટી. બરાબર. સર છોટિકા આવે ને, છોટિકા. હા, એનું સંસ્કૃત છોટિકા થાય. બરાબર. ચાલો હવે એનું ભાષાંતર સમજીએ એક વખત. બરાબર, ધ્યાનથી સાંભળજો, શબ્દો સામે રાખજો જે આપણે લખાવેલા છે. આ પહેલો શબ્દ જે છે એ આ લેવાનો છે, શાસ્ત્રી. શાસ્ત્રી શબ્દનો અર્થ થાય છે તે સ્ત્રી. બરાબર. સા એટલે તે અને સ્ત્રી એટલે સ્ત્રી. તો કે તે સ્ત્રી નર, એક મિનિટ, નર નારી સમુત્પન્ના એટલે કે નર અને નારીથી જન્મેલી છે. બરાબર. પછી આ લેવાનું, શરીર વગરની છે, દેહ વિવર્જિતા એટલે કે શરીર વગરની છે. બરાબર. પછી નીચેની લીટીમાં અમુખી એટલે કે મુખ વગરની હોવા છતાં શબ્દમ કુરુતે અવાજ કરે છે. મુખ વગરની હોવા છતાં અવાજ કરે છે. અને જાત માત્રા જન્મતાની સાથે જ અથવા તો જન્મ એવી તરત જ વિનશ્યતિ, વિનશ્યતિ એટલે કે નાશ પામે છે. બરાબર. તો કોણ છે તો કે ચપટી. ઓકે, ખ્યાલ આવી ગયો? ભાષાંતર કોઈને ન સમજાણું હોય તો પૂછી લ્યો. હજી એક વખત હું સળંગ બોલીશ એટલે તમને કોઈને પ્રશ્ન હોય તો સોલ્વ થઈ જાય. બરાબર. ફરી એક વખત બોલું છું, ક્યાંય અટકીશ નહીં. બરાબર છે. ભાષાંતર એવું થાય છે એનું કે તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે, શરીર વગરની છે, મુખ વગરની હોવા છતાં અવાજ કરે છે અને જન્મતાની સાથે જ નાશ પામે છે. ઓકે, ચાલો કોઈને ન સમજાણું હોય તો પૂછી લ્યો ભાષાંતર. સર હું એક ભાષાંતર બોલું. હા, બોલો. તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે
શરીર વગરની છે, મોં વિનાની મોં વિનાની છે, એટલે તોય અવાજ કરે છે અને જન્મીને ત્યાં જ તે નાશ પામી જાય છે. ઓકે, સરસ, વેરી ગુડ. શું નામ છે બેટા તારું? પંજવાણી રીદા. રીદા. ખૂબ સરસ, વેરી ગુડ બેટા. જો રીદાએ ભાષાંતર કર્યું, ખૂબ સરસ ભાષાંતર કર્યું. તો ભાષાંતરની અંદર આપણે જોયું કે ભાઈ જે છે એ આવી જે હોય છે, એટલે કે આ આપણને ઉખાણા તરીકે આપેલું હોય, બરાબર ને? હમણાં વચ્ચે કોકને પ્રશ્ન થયો હતો ભાઈ એ શું, પણ આ બધું ઉખાણા તરીકે આપેલું છે. એટલે આમ છે, આમ નથી, આમ હોય, આમ નથી, એવી રીતે જ આપેલું હશે બધાની અંદર, બરાબર? એટલે આમ વિરુદ્ધના શબ્દો પણ આપેલા હોય, એટલે આપણને જે છે ને એ કન્ફ્યુઝ કરવા માટે આપેલું હોય, બરાબર? તો જે છે જ્યારે આપણે આવા ઉખાણા જે છે એ પૂછતા હોઈએ, અંદરો અંદર આપણા મિત્ર હોય, બરાબર, આપણી બેનપણી હોય, તો એને આપણે અંદરો અંદર પૂછતા હોય, બરાબર, આપણા ગ્રુપમાં બેઠા હોય તો આપણે પૂછતા હોય, તો આવી રીતે જ આપણે પૂછીએ, બરાબર, કે ભાઈ આમાં હોય તો કયો, તો આનો જવાબ શું આવે, બરાબર? તો પછી અંદરો અંદર બધા વિચારણા કરીને કે ભાઈ આવું કદાચ આવી શકે, અથવા આપણે એવા 2-5 જવાબ આપીએ કે આ આવે, આ આવે, આ આવે, એમ, બરાબર? તો એને આધારિત જે છે એ નક્કી આપણે કરીએ કે ભાઈ આવું. પછી આપણે એમ કહીએ કે ભાઈ ના, મને નથી આવડતું, કહી દેતો, પછી આપણને એનો સાચો જવાબ જાણવા મળે એમ. તો આવી રીતે જે છે એ અહીંયા ઉખાણા તરીકે આપણને આવા 5 શ્લોકો આપેલા છે, બરાબર? તો આજે જે છે એ આપણે બીજા શ્લોક સુધી રાખીએ, બરાબર? આપણો સમય થઈ ગયો છે. બીજું હોમવર્કની અંદર જે છે આ 2 શ્લોક દરેક જણાએ જે છે એ બરાબર ગુજરાતીમાં પાકા કરી નાખવાના છે, પહેલું. બીજું, ફેરબુકમાં દરેકે લખી નાખવાના છે, અને એના સંસ્કૃત શબ્દો પણ ફેરબુકમાં લખેલા હોવા જોઈએ દરેકના, આપણે જે લખાવ્યા છે તે. અને ભાષાંતર જે છે પહેલા અને બીજા શ્લોકનું ભાષાંતર દરેક જણા ફરજિયાત એનું ગુજરાતી ભાષાંતર પાકું કરી નાખવાનું છે, પહેલાનું ને બીજાનું આવડવું જોઈએ સર દરેકને. 1 મિનિટ બેટા, હું બોલું છું ને, વચ્ચે ન બોલ. પહેલું અને બીજો જે શ્લોક છે એનું ભાષાંતર દરેકે પાકું કરી નાખવાનું છે, ફેરબુકમાં લખી નાખવાનું છે. આવતા લેક્ચરમાં હું પૂછીશ, પછી આપણે ત્રીજા શ્લોક તરફ આગળ વધશું. ચાલો બોલો, હવે શું પ્રશ્ન છે? સર આ તમે 16 લખાવ્યા છે એટલા જ તે લખવાના જ ને ફેરબુકમાં? હા, એટલા જ, આજે જે આપણે લખાવ્યા એ જ. ઓકે. ઓકે, 1 ટાઈમ કે 2 ટાઈમ? 1 ટાઈમ. ઓકે. ઓકે, અને પાકું કરી નાખવાનું છે. શબ્દો પણ બધા પાકા હોવા જોઈએ, બરાબર? હું પૂછીશ આવતા લેક્ચરમાં. અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર? બાકીનું આપણે આવતા લેક્ચરમાં ચલાવશું. ઓકે, થેન્ક યુ. બાય. હા, ગુડ બાય. બાય સર. ગુડ બાય.